હેલો એવરીવન. લાસ્ટ ટાઈમ આપણે 22nd એફોરિઝમ જોઈ તો આગળ આપણે 23rd એફોરિઝમ જોઈએ. બટ 23rd એફોરિઝમ જોતાં પહેલાં આપણે ડિફરન્ટ વેઝ છે કે જે એમ્પ્લોયમેન્ટ ઓફ મેડિસિન છે, એટલે કે 4 વેઝ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ મેડિસિન છે, એટલે કેવી રીતે એમ્પ્લોયમેન્ટ કરી શકીએ આપણે મેડિસિનનું, એના 4 વેઝ છે, એટલે 4 પેથીસની વાત છે. જો કે એમાં મેઇનલી તો 3 પેથીની જ વાત છે, એલોપેથી, એન્ટીપેથી અને હોમિયોપેથી. બટ 4th વન છે કે જેની બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ, તો એ છે આઇસોપેથી. સો સ્ટાર્ટ. ફર્સ્ટ વન ઇઝ એલોપેથી, then antipathy, then homeopathy, then fourth one is આઇસોપેથી. આઇસોપેથી બહુ યુઝ નથી થતી, બટ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. સો 4 વેઝ છે આવી રીતે. સો ફર્સ્ટ વન છે એલોપેથી. તો પહેલાં તો આપણે વર્ડ મિનિંગ શું થાય એ જોઈએ. તો એલોપેથી, એન્ટીપેથી, હોમિયોપેથી અને આઇસોપેથીનો. તો વર્ડ મિનિંગ છે એલોપેથીનો. એલો મીન્સ ડિફરન્ટ. એલોનો મિનિંગ જોતાં પહેલાં આપણે પહેલાં એન્ટીપેથી, હોમિયોપેથી, આઇસોપેથીનું જોઈ લઈએ. સો એન્ટીપેથી મીન્સ ઓપોઝિટ. એક વર્ડ જોઈએ તો એન્ટી મીન્સ એન્ડ પેથી મીન્સ. તો એન્ટી મીન્સ ઓપોઝિટ એન્ડ પેથી મીન્સ સફરિંગ. સો ધેર ઇઝ ઓપોઝિટ સફરિંગ. પછી આમાં થાય છે હોમિયો મીન્સ સિમિલર સફરિંગ. સો ધેર ઇઝ સિમિલર સફરિંગ. એવી જ રીતે આઇસોપેથી એન્ડ એલોપેથી છે, જેમ ઓપોઝિટ સિમિલર છે, એવી જ રીતે આઇસો મીન્સ એક્ઝેક્ટ સેમ છે, સેમ સફરિંગ. એવી જ રીતે જો એલોપેથી છે તો એમાં ડિસસિમિલર સફરિંગ છે, ડિસસિમિલર. આ વર્ડ મિનિંગ છે. એલો મીન્સ ડિસસિમિલર, પેથી મીન્સ સફરિંગ. પેથી તો બધામાં લાગે જ છે, સો ઇટ મીન્સ સફરિંગ. સો બેઝિકલી આ એના મિનિંગ છે. એલોપેથી મીન્સ ડિસસિમિલર સફરિંગ, હોમિયોપેથી મીન્સ સિમિલર સફરિંગ, એન્ટીપેથી મીન્સ ઓપોઝિટ સફરિંગ અને આઇસોપેથી મીન્સ સેમ સફરિંગ. તો આપણે આને ડિફરન્શિએટ કેવી રીતે કરી શકીએ? આના અલગ અલગ પ્રિન્સિપલ્સ છે, પ્રિન્સિપલ્સ આપેલા છે. તો એલોપેથી છે, એન્ટીપેથી, હોમિયોપેથી એન્ડ ધેન આઇસોપેથી. ડિફરન્ટ પ્રિન્સિપલ્સ આપેલા છે. કયા ડિફરન્ટ પ્રિન્સિપલ્સ છે જોઈએ. તો એલોપેથી આપણને હોમિયોપેથીના પ્રિન્સિપલ ખબર છે, સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર. સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર, આનો પ્રિન્સિપલ આપણને ખબર છે. એવી જ રીતે જે એલોપેથી અથવા તો જે આઇસોપેથી જોઈએ, આઇસોપેથીમાં એક ન્યૂ છે. બટ પહેલાં એન્ટીપેથી અથવા એલોપેથીનું જે જોઈએ આપણે, મીન્સ ઓપોઝિટ અથવા તો ડિસસિમિલર સફરિંગ છે. તો એમાં જોઈએ આપણે આમાં કેમ સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર છે. એવી જ રીતે કોન્ટ્રેરિયા કોન્ટ્રેરિસ ક્યુરેન્ટર, કોન્ટ્રેરિયા કોન્ટ્રેરિસ ક્યુરેન્ટર. અહીંયા ક્યુરેન્ટર એન્ડ ક્યુરેન્ટર બે અલગ અલગ મિનિંગ છે, જે અલગ અલગ બુકમાં છે, પણ અલગ અલગ છે, જેની આપણે ડિટેલ પછી લઈશું. બટ અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે, ક્યુરેન્ટર આવશે, ક્યુરાન્ટર નહીં આવે, CURE નહીં. સો એવી રીતે આઇસોપેથીમાં પ્રિન્સિપલ છે ઇક્વિલિયા ઇક્વિલિબસ ક્યુરેન્ટર, ઇક્વિલિયા ઇક્વિલિબસ ક્યુરેન્ટર. આ પણ એક આની જસ્ટ ઇન્ફોર્મેશન જોઈએ, બટ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. આ બધા ગ્રીક વર્ડમાં આપેલા છે, જેમ કે કોન્ટ્રેરિયા કોન્ટ્રેરિસ ક્યુરેન્ટર, સિમિલિયા સિમિલિબસ અને જે શું છે તો કે એ ગ્રીક વર્ડમાં છે, પણ એનો મિનિંગ શું થાય? જે ઇંગ્લિશ વર્ડમાં જોઈએ તો મિનિંગ શું થાય? તો આનો મિનિંગ છે ઓપોઝિટ, ક્યોર્સ ઓપોઝિટ. એવી જ રીતે આનો તો આપણને ખબર જ છે, લાઇક ક્યોર્સ લાઇક, લાઇક ક્યોર્સ લાઇક. આમાં ઓપોઝિટ ક્યોર ઓપોઝિટ, આમાં લાઇક ક્યોર્સ લાઇક, આમાં બધું સેમ છે, મતલબ જે સેમ છે. એમાં આઇસોપેથીમાં જો આને એક્ઝામ્પલ જોઈએ હવે આપણે એલોપેથી, એન્ટીપેથી, હોમિયોપેથી અને આઇસોપેથીને. તો એલોપેથી છે ઇટ મીન્સ ડિસસિમિલર સફરિંગ હશે. ડિસસિમિલર સફરિંગ એટલે, અને જો આપણે એલોપેથીમાં આપણે થોડું ડિટેલમાં જઈએ તો એમાં એવું છે કે કોઈ પણ રિલેશન નથી ડ્રગ અને ડિઝીઝ વચ્ચેનો, કોઈ ડિફરન્ટ અફેક્શન છે. કોઈ ડ્રગ અને ડિઝીઝ વચ્ચે કોઈ ડિફરન્ટ અફેક્શન છે, મતલબ કે કોઈ લેવા દેવા જ નથી ડ્રગ અને ડિઝીઝને, આપણે એવું કહી શકીએ. કોઈ ડિફરન્ટ અફેક્શન જ છે.
જેમ કે કોઈને ઈચ પ્રોડ્યુસ થઈ હોય, એનું એક્ઝામ્પલ છે કોઈને ઈચ પ્રોડ્યુસ થઈ છે અથવા એક્ઝેન્થેમા થયું છે, તમે ઈચ પ્રોડ્યુસ થઈ તો એક્સેસિવ ફર્ગેટિવ્સ આપી દેશે એલોપેથીમાં આપણે. એટલે એ ઓપોઝિટ છે અથવા તો કોઈ ડિફરન્ટ અફેક્શન છે. આનો બીજો મિનિંગ એવો થાય એલોપેથીનો કે કોઈ ડિફરન્ટ અફેક્શન છે. કોઈને ઈચ પ્રોડ્યુસ થઈ છે તો સિવિયર ફર્ગેટિવ્સ અને પ્રિસ્ક્રાઇબ કરે છે. એવી રીતે હોમિયોપેથીમાં બધું સિમિલર છે, જેમાં ટોટાલિટી ઓફ સિમ્ટમ્સ લેવાના છે. એ આપણને ખબર જ છે કે પહેલાં ટોટાલિટી ઓફ સિમ્ટમ્સ લઈએ પેશન્ટ પાસેથી, પછી જો આ ટોટાલિટી સિમ્ટમ્સ એ આપણે મેચ કરીએ આપણી મટીરિયા મેડિકા સાથે, તો એમાંથી ટોટાલિટી ઓફ સિમ્ટમ્સ જે છે એ કોઈ પણ રેમેડી સાથે મેચ થતા હોય તો એ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે ને એવી રીતે ક્યોર થઈ શકે. અને જે એલોપેથી છે એમાં ક્યોર પોસિબલ નથી. બટ એવું નથી કે ક્યોર પોસિબલ નથી એનો મતલબ કે કાંઈ ક્યોર આવતું જ નથી, કામ જ નથી કરતું, એવું કંઈ નથી એલોપેથીમાં. બટ એમાં પણ ક્યોર થઈ શકે. બટ જે હોમિયોપેથીમાં જે થાય છે ક્યોર, એવી જ રીતે એલોપેથીમાં ક્યોર ના થઈ શકે. પછી છે એન્ટીપેથી. એન્ટીપેથી મીન્સ એક્ઝેક્ટ ઓપોઝિટ હોય છે. કોઈ પણ ડ્રગ અને ડિઝીઝ વચ્ચેનું જે રિલેશન છે, આમાં ડ્રગ અને ડિઝીઝ વચ્ચેનું રિલેશન હોમિયોપેથીમાં સિમિલર છે. એવી જ રીતે જે એન્ટીપેથી છે, એન્ટી મીન્સ ઓપોઝિટ, એક્ઝેક્ટ ઓપોઝિટ સફરિંગ હશે. એટલે ઇટ મીન્સ આઈ કેન ગીવ યુ એન એક્ઝામ્પલ. જેમ કે કોઈ પેશન્ટ છે એને ડાયરિયા પ્રોડ્યુસ થયા, સિવિયર ડાયરિયા છે, તો અહીંયા એન્ટીપેથીમાં એવી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવશે કે જેને મૂવમેન્ટ છે, ઇન્ટેસ્ટિનલ મૂવમેન્ટ એ ડિક્રીઝ થઈ જાય, સાવ સ્લો થઈ જાય. એનો મતલબ શું પ્રોડ્યુસ થશે? કોન્સ્ટિપેશન. બસ આવી રીતે છે, એક્ઝેક્ટ ઓપોઝિટ સફરિંગ હશે. એવી જ રીતે એ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. એવી જ રીતે જો આઈસોમાં તો બસ 2-3 લાઈન યાદ રાખી લે એટલે ઘણું. આઈસોપેથીમાં છે કે સેમ છે બધું. મતલબ આમ સેમ ઇટ મીન્સ કે સપોઝ કોઈને લંગ ટીબી છે, ટ્યુબરક્યુલોસિસ ઓફ લંગ છે, તો એમાં શું આઈસોપેથીમાં કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે તો કે એનું એસ્પિરન્ટ લેવામાં, મતલબ સમ પાર્ટ ઓફ ટ્યુબરક્યુલોસિસ ઓફ લંગ્સ લેવામાં આવશે. એનો મતલબ એવો કે કોઈ એની ટિશ્યુ લેવામાં આવે છે. કોની? તો કે જે ટ્યુબરક્યુલોસિસ જ્યાં લંગમાં પ્રોડ્યુસ થયું છે એને એસ્પિરન્ટ કરી અને બહાર લેવામાં આવશે અને એને પોટેન્ટાઇઝડ કરી અને એનાથી મેડિસિન બનાવવામાં આવશે અને એને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવશે આઈસોપેથીવાળા પેશન્ટને. એટલે કે આઈસોપેથીમાં આવી રીતની ટ્રીટમેન્ટ છે. એવી જ રીતે આપણે જોઈએ કે એલોપેથીમાં આપણે જોયું એક્ઝામ્પલમાં કોઈને ઈચ પ્રોડ્યુસ થયા છે તો એવી રીતે મેડિસિન આપશે. બટ ઇન એન્ટીપેથી એક્ઝેક્ટ ઓપોઝિટ છે. અને હોમિયોપેથી ઇટ મીન્સ સિમિલર ડ્રગ એન્ડ ડિઝીઝ રિલેશન આર સેમ. સો એલોપેથી, એન્ટીપેથી, હોમિયોપેથી અને આઈસોપેથી મેઇનલી આ 4 વેઝ છે, 4 ways of employment of medicine, but there are mainly 3. એલોપેથી, એન્ટીપેથી, હોમિયોપેથી. આઈસોપેથી બહુ રેર યુઝ થાય છે, બહુ યુઝ એનો થતો નથી. બટ પ્રેઝન્ટ ટાઈમમાં એલોપેથી, એન્ટીપેથી અને હોમિયોપેથીનો યુઝ છે. એલોપેથીમાં આપણે જેમ કીધું કે કોઈ પણ ડ્રગ અને ડિઝીઝ વચ્ચે રિલેશન નથી. એનો મતલબ એવો નથી કે કોઈ પણ જે એલોપેથીની મેડિસિન છે એ રિકવર નહીં કરી શકે. એ ક્યારે રિકવર કરશે તો કે જ્યારે ફિઝિયોલોજિકલ એન્ડ પેથોલોજિકલ જે રિલેશન છે, મતલબ જે ફિઝિયોલોજિકલ પેથો, આઈ કેન ગીવ યુ એન એક્ઝામ્પલ કે સપોઝ કોઈને એસાઇટિસ પ્રોડ્યુસ થાય છે. એસાઇટિસ ઇટ મીન્સ ફ્લુઇડ એક્યુમ્યુલેશન ઓફ ધ પેરિટોનિયલ કેવિટી. એટલે જો પેરિટોનિયલ કેવિટીમાં એલોપેથીનું એક્ઝામ્પલમાં શું તો કે એસાઇટિસ પ્રોડ્યુસ થાય છે. એસાઇટિસ પ્રોડ્યુસ જે થાય છે એમાં શું થાય તો કે ફ્લુઇડ એક્યુમ્યુલેશન ઇન ધ પેરિટોનિયલ કેવિટી. હવે આપણે એલોપેથી ટ્રીટમેન્ટ આપવી છે, તો જેને એસાઇટિસ પ્રોડ્યુસ થયું છે એને એવી ટ્રીટમેન્ટ આપવામાં આવશે કે જે ફ્લુઇડ એક્યુમ્યુલેશન થયું છે એ યુરિન થ્રુ અથવા તો કોઈ પણ બીજા થ્રુ આપણે જોઈએ તો યુરિન થ્રુ એને આપણે બહાર રિમૂવ કરી દઈએ તો એને એવી મેડિસિન આપવામાં મળશે લાઈક we can give diuretics. It means diuretics આપવામાં diuretics it means કે ઇન્ક્રીઝડ અમાઉન્ટમાં યુરિન પ્રોડ્યુસ થશે. જે યુરિન પ્રોડ્યુસ થશે ઇન્ક્રીઝ અમાઉન્ટમાં, તો જે એસાઇટિસ જે પ્રોડ્યુસ થયું છે, જે ફ્લુઇડ એક્યુમ્યુલેશન થયું છે પેરિટોનિયલ કેવિટીમાં, તો એ રિમૂવ થઈ જશે. તો આનો મતલબ શું થયો કે એલોપેથીની જે ટ્રીટમેન્ટ જે છે એ કેવી હશે તો કે ફિઝિયોલોજિકલ એન્ડ પેથોલોજિકલ જે પ્રોસેસીસ છે એ કાઉન્ટર એક્ટ થવી જોઈએ. ફિઝિયોલોજિકલ and pathological processes are counteracted. એ કાઉન્ટર એક્ટ થશે ત્યારે આમાં આ રિકવરી થઈ શકશે. ક્યોર નહીં થઈ શકે, રિકવરી થઈ શકશે. એવી જ રીતે જે એન્ટીપેથી છે તો એમાં ઇટ ઇઝ એ કેવી છે ટ્રીટમેન્ટ તો કે આપણે કહીએ તો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહીએ અથવા તો એક સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ એને આપણે કહી શકીએ. કોને? તો કે એન્ટીપેથીને. અથવા તો જો આપણે એને કોઈ અનધર નામ આપવું હોય એન્ટીપેથીને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ સિવાયનું
તો એ છે પેલિએટિવ ટ્રીટમેન્ટ. મીન્સ પેલિએશન કરશે. લાઈક આપણે કોન્સ્ટિપેશનનું અને ડાયરિયાનું જે એક્ઝામ્પલ આપ્યું એમાં શું થશે તો કે એ ટેમ્પરરી રિલીફ આવશે, ટ્રાન્ઝિયન્ટ હશે રિલીફ. અને જો ફરીથી એ રીઅપિયર થશે, અને રીઅપિયર થશે તો કેવી રીતે રીઅપિયર થશે તો કે એ એના એગ્રાવેશન ફોર્મમાં. ઇટ મીન્સ કે જે એન્ટીપેથી છે એમાં ડાયરીનું એક્ઝામ્પલ આપ્યું, જેમ કે ડાયરિયા પ્રોડ્યુસ થયા છે, મતલબ જે મૂવમેન્ટ છે ઇન્ટેસ્ટાઇનની વધી ગઈ છે, એક્સેસિવ થઈ ગઈ છે, તો એના માટે આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એ કોન્સ્ટિપેટિવ ટ્રીટમેન્ટ હશે. પણ જો કોન્સ્ટિપેટિવ ટ્રીટમેન્ટ આપી જ્યાં સુધી મેડિસિન રહેશે ત્યાં સુધી સારું રહેશે. બટ શું થશે તો કે એ રીઅપિયર થશે, જે ડાયરિયા થયા છે એ રીઅપિયર થશે અને એ એગ્રાવેટેડ ફોર્મમાં હશે. જેવા ફર્સ્ટ ટાઈમ હતા એવી જ રીતે સેકન્ડ ટાઈમમાં નહીં હોય, બટ એગ્રાવેટેડ ફોર્મમાં હશે, વધી ગયેલા હશે થોડાક. સો અહીંયા આપણે જોયું કે એલોપેથિક છે તો મેસેટિસ ડાયુરેટિક્સ થાય છે, તો એમાં ફિઝિયોલોજીકલ અને પેથોલોજીકલ જે પ્રોસેસ છે એ કાઉન્ટર એક્ટ થશે. મીન્સ આમાં ફિઝિયોલોજીકલ પ્રોસેસ એટલે કઈ તો કે યુરિનેશન, મિક્ચ્યુરેશન, ઇટ ઇઝ અ ફિઝિયોલોજીકલ પ્રોસેસ. એમાં પેથોલોજી ક્યાં પ્રોડ્યુસ થઈ તો કે એસાઇટિસ પ્રોડ્યુસ થયો, મતલબ ફ્લુઇડ એક્યુમ્યુલેશન થયું. મતલબ આ ફિઝિયોલોજીકલ અને પેથોલોજીકલ પ્રોસેસ જ્યાં કાઉન્ટર એક્ટ થશે એમાં રિકવરી આપી શકશે. બટ અહીંયા જે એસાઇટિસ પ્રોડ્યુસ થયું છે તો એ ઓનલી જે ફ્લુઇડ ભરાય છે એને રિમૂવ કરશે. મતલબ એ સેકન્ડરી જે મેનિફેસ્ટેશન છે એને રિમૂવ થશે. સેકન્ડરી મેનિફેસ્ટેશન ઇટ મીન્સ કે જે ફ્લુઇડ ભરાય છે એ રિમૂવ થશે, બટ જે ફ્લુઇડ શું કામ ભરાય છે એનો કોઝ શું છે એમાં કોઈ પણ જાતનો ક્યોર અથવા તો રિકવરી નહીં મળી શકે. ઇટ મીન્સ કે આમાં પરમેનન્ટ ક્યોર નથી, ઓનલી રિકવરી છે. એટ ધ સેમ ટાઈમ એન્ટીપેથીમાં પણ એવું જ છે. ઇટ ઇઝ અ સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ ઓર અ પેલિએટિવ ટ્રીટમેન્ટ. હવે જો આમાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ ઇટ મીન્સ કેવી કે જો કોઈ પેશન્ટ છે અને ડાયરિયા પ્રોડ્યુસ થયા છે, જો ડાયરિયા પ્રોડ્યુસ થયા ઇટ મીન્સ કે એ એક સિમ્ટમ છે. આપણે ડિઝીઝની જે ડેફિનેશન છે એને શું કહીએ ડિઝીઝની ડેફિનેશન તો કે અ બંચ ઓફ સિમ્ટમ. મતલબ કોઈ સિમ્ટમ્સ જે ભેગા કરી, એક સિમ્ટમ 2 4 5 6 સિમ્ટમ ભેગા થાય તો ડિઝીઝ કહીએ. બટ અહીંયા તો ઓનલી એક સિમ્ટમ લીધું ડાયરિયા. મતલબ ડાયરિયા ઇટ સેલ્ફ ડિઝીઝ નથી, એક સિમ્ટમ છે. એનો મતલબ એવો કે કાંઈક વાઇટલ ફોર્સમાં ડિનેજમેન્ટ થયું છે, એને લીધે કાંઈક બીજી સફરિંગ પ્રોડ્યુસ થઈ હશે, એને લીધે ડાયરિયા પ્રોડ્યુસ થયા. બટ આપણે ઓનલી એન્ટીપેથી છે એમાં કેવી રીતે ટ્રીટમેન્ટ આપશે, ઓનલી સિમ્ટમ્સ લઈને, ઓનલી ડાયરિયા લઈને, તો એને સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કહીએ. બટ એ પેલિએટિવ ટ્રીટમેન્ટ છે, મતલબ ટ્રાન્ઝિયન્ટ ટાઈમ સુધી વાંધો નહીં, બટ આગળ જો એ થશે પ્રોડ્યુસ અને જો રીઅપિયર થશે તો એ ઇન એગ્રાવેટેડ ફોર્મમાં હશે. સો અહીંયા જે 4 વેઝ હતા એ જોયા, તો આપણે આગળ 23rd એફોરિઝમ જોઈએ. સો એફોરિઝમ નંબર 23rd. Aphorism. All pure experience, however, and all accurate research convince us that persistent symptoms of disease are far from being removed and annihilated by opposite symptoms of medicine. મતલબ જે સિમ્ટમ્સ જે છે ઓલ એક્યુરેટ રિસર્ચિસ, કોઈ રિસર્ચ થયા છે, કોઈ એક્સપિરિયન્સ છે, એનાથી કન્વિન્સ અસ ધેટ, એનાથી કન્વિન્સ છે પરસિસ્ટન્ટ સિમ્ટમ ઓફ ડિઝીઝ, જે સિમ્ટમ જે પરસિસ્ટન્ટ થાય છે, જે પરસીવ થાય છે, આર ફાર ફ્રોમ બિંગ રિમૂવડ, એટલે રિમૂવ થઈ શકશે. એન્ડ એનિહિલેટ બાય ધ ઓપોઝિટ સિમ્ટમ્સ ઓફ ધ મેડિસિન, એટલે અહીંયા ઓપોઝિટ સિમ્ટમની વાત કરી છે, મતલબ એન્ટીપેથીની વાત છે. એન એન્ટીઓપેથિક ઓર ધ એન્ટીપેથિક એન્ડ અ palliative method or a symptomatic method that on the contrary after transient apparent alleviation. मतलब after transient alleviation it means કે a transient means last for a short time and transient and apparent alleviation it means a remove. મતલબ જે આ ટ્રીટમેન્ટ આપવામાં આવશે પેલિએટિવ ટ્રીટમેન્ટ, સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ અથવા ઓપોઝિટ સફરિંગ છે, એમાં જો એન્ટીપેથિક મેથડથી જો ટ્રીટમેન્ટ આપવામાં આવશે તો એ ટ્રાન્ઝિયન્ટ મીન્સ શોર્ટ ટાઈમ એન્ડ અપિયરન્ટ એલિવિએશન ઇટ મીન્સ રિમૂવ થશે. બટ આફ્ટર ધેટ they break forth again and only with increased intensity. ઇટ મીન્સ એ રીઅપિયર થશે અને ઓનલી વિથ કેવી રીતે રીઅપિયર થશે, રીઅપિયર તો થશે જ કારણ કે પેલિએશન થયું છે, પરમેનન્ટ ક્યોર નથી. સો ઓનલી વિથ ઇન્ક્રીઝડ ઇન્ટેન્સિટી એન્ડ બીકમ અ મેનિફેસ્ટલી એગ્રાવેટેડ. મતલબ જે સિમ્ટમ્સ જે ફર્સ્ટ ટાઈમ હતા એ જ જે સેકન્ડ આફ્ટર ટ્રીટમેન્ટ ઓફ એન્ટીપેથિક જે સેકન્ડ ટાઈમ આવશે એ રીઅપિયર થશે, જે સેકન્ડ ટાઈમ આવશે એન્ડ ઇટ ઇન્ક્રીઝડ ઇન્ટેન્સિટી એન્ડ એગ્રાવેટેડ ફોર્મ. મતલબ જે સેકન્ડ ટાઈમ જે સિમ્ટમ્સ જે છે એ એગ્રાવેટેડ ફોર્મમાં હશે. એગ્રાવેટેડ ફોર્મ આ છે આ 23rd એફોરિઝમ. મતલબ અહીંયા મેઇનલી એન્ટીપેથિકની વાત છે.
So, 24th aphorism, there remains therefore no other mode of employing medicines in disease that promises to be a service besides the homeopathy. मतलब कोई एवी मेडिसिन कोई एवी मेथड નથી હોમિયોપેથી સિવાય એક્સેપ્ટ ધ હોમિયોપેથી કે જે ક્યોર કરી શકે, જે પરમેનન્ટ ક્યોર આપી શકે. ઇટ મીન્સ કે 24th એફોરિઝમમાં હોમિયોપેથિક મેડિસિનની વાત છે. then by means of which we seek for the totality of the symptom of the case of disease. मतलब અહીંયા totality of symptoms લેવાના છે ફર્સ્ટ ટાઈમ તો પેશન્ટ જે કહે છે એના ઉપરથી. then medicine which among all medicines જે સમથિંગ 5000 અપ મેડિસિન છે, એટલે લગભગ 5000થી વધારે મેડિસિન છે હોમિયોપેથીમાં. બટ અમંગ ઓલ ધીસ મેડિસિન આપણે કઈ સિલેક્ટ કરવાની છે કે ઓનલી જે ટોટાલિટી ઓફ ધ સિમ્ટમ્સ જે લીધા આપણે પેશન્ટ પાસેથી એને જ જે સિમિલર ડ્રગ છે, મતલબ એ આપણને કેવી રીતે ખબર પડશે કે આ સિમિલર થઈ શકશે? તો કે ડ્રગ પ્રૂવિંગ વખતે, જો આપણે ડ્રગ પ્રૂવિંગ વખતે કોઈ પણ જે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ છે અને ડ્રગ પ્રૂવિંગ વખતે ડ્રગ આપેલી છે તો એની જે પેથોલોજી જે છે એ જનરેટ થઈ છે એ એના ઉપરથી ખબર પડશે કે હા, જે કોઈ પણ પેશન્ટ છે એ સિમ્ટમ્સ લઈને આવ્યા છે એની ટોટાલિટી ઓફ ધ સિમ્ટમ્સ ઉપરથી આપણે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલમાં જે ડ્રગ પ્રૂવિંગ કરેલું છે એના ઉપરથી બંનેને સિમિલર કરી શકશું અને વી પ્રિસ્ક્રાઇબ ધ સિમિલર હોમિયોપેથિક મેડિસિન. Then among all medicine in bracket whose pathogenic effects are known from having been tested in healthy individuals and has the power and tendency to produce, એટલે કેવી હેઝ કેવી ટેન્ડન્સી કેવી છે મેડિસિનની પ્રોડ્યુસ થવાની? તો કે એક્ઝેક્ટ સિમિલર છે. ટેન્ડન્સી ટુ પ્રોડ્યુસ એન્ડ આર્ટિફિશિયલ મોર્બિડ સ્ટેટ મોસ્ટ સિમિલર ટુ ધેટ ઓફ ધ કેસ ઓફ ડિઝીઝ ઇન ક્વેશ્ચન. એટલે જે કોઈ પણ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરશું એની પેથોજિનેસિસ છે, એની પેથોલોજીકલ જે અફેક્શન છે એ એક્ઝેક્ટ સિમિલર હશે. એટલે જ તો એક્ઝેક્ટ સિમિલર બટ સેમ નહીં હોય, સિમિલર હશે. પેથોલોજી છે એ સિમિલર હશે. સો જે આપણે પ્રિસ્ક્રાઇબ કરશું હોમિયોપેથિક મેડિસિન તો એમાં સિમિલર હશે. ટોટાલિટી ઓફ ધ સિમ્ટમ્સ ઓફ ધ ડિઝીઝડ પર્સન એન્ડ ટોટાલિટી ઓફ ધ સિમ્ટમ્સ ઓફ ધ ડ્રગ મીન્સ આર્ટિફિશિયલ ડિઝીઝ એન્ડ નેચરલ ડિઝીઝ એક્ઝેક્ટ સિમિલર. Okay, so further 25th aphorism. Now, however, in all careful trials and pure experience, the sole and infallible oracle of the healing art. અને અહીંયા ઇનફોલિએબલ મીન્સ કે જે ફોલ નથી. ઇનફોલિએબિલિટી મીન્સ ઇટ ઇઝ નોટ અ ફોલિંગ કે ઇટ ઇઝ નોટ અ ફેઇલિંગ. એન્ડ ઓરેકલ ઓફ ધ હિલિંગ આર્ટ, ઓરેકલ એટલે વિચ ઇઝ ઓલવેઝ કરેક્ટ. ઓરેકલ ઇટ મીન્સ વિચ ઇઝ ઓલવેઝ કરેક્ટ ઓફ ધ હિલિંગ આર્ટ ટીચીસ અસ ધેટ. એટલે હોમિયોપેથીની ટ્રીટમેન્ટ મીન્સ કે જે હોમિયોપેથી ટ્રીટમેન્ટ છે એની વાત છે મેઇનલી. ધેન મેડિસિન વિચ ઇન ઇટ્સ એક્શન ઓન હેલ્ધી હ્યુમન બોડી, જે મેડિસિનની એક્શન છે હેલ્ધી હ્યુમન બોડી ઉપર, અહીંયા ફર્સ્ટલી ડ્રગ પ્રૂવિંગની વાત છે. સો મેડિસિન વિચ ઇન ઇટ્સ એક્શન ઓન ધ હેલ્ધી હ્યુમન બોડી હેઝ ડિમોન્સ્ટ્રેટેડ ઇટ્સ પાવર ઓફ પ્રોડ્યુસિંગ ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ સિમ્ટમ્સ સિમિલર ટુ ધોઝ ઓબ્ઝર્વેબલ ઇન ધ કેસ ઓફ ડિઝીઝ અંડર ધ ટ્રીટમેન્ટ. એટલે ફર્સ્ટલી આ ડ્રગ પ્રૂવિંગની વાત છે અને ડ્રગ પ્રૂવિંગ ઉપરથી જે કોઈ પણ પેશન્ટ છે જે સિમિલર સફરિંગથી સફર થાય છે, જેવા મેડિસિનમાં સિમ્ટમ્સ છે એવા જ જે ટોટાલિટી ઓફ ધ સિમ્ટમ્સ બને છે પેશન્ટના ટ્રીટમેન્ટ એન્ડ ડઝ ઓલ્સો ઇન ડોઝિસ ઓફ સુટેબલ પોટેન્સી એન્ડ એટેન્યુએશન. એની સુટેબલ પોટેન્સી એન્ડ એટેન્યુએશન્સ છે. and rapidly and radically and permanently removed the totality of the symptoms. એટલે અહીંયા હોમિયોપેથિક ટ્રીટમેન્ટથી, હોમિયોપેથિક જે મેથડ છે ટ્રીટમેન્ટ એમાં પરમેનન્ટલી રિમૂવડ સુટેબલ પોટેન્સી છે સિમિલર હોમિયોપેથિક મેડિસિન છે એનાથી અને સુટેબલ પોટેન્સીથી જે પરમેનન્ટલી રિમૂવડ કરવાના છે ડિઝીઝને, જે ઓલ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે ટોટાલિટી ઓફ ધ સિમ્ટમ્સ છે એને પરમેનન્ટલી રિમૂવડ એન્ડ રેપિડલી એન્ડ જેન્ટલી રિમૂવડ કરવાના છે. ઓફ ધીસ મોર્બિડ સ્ટેટ, એટલે જે મોર્બિડ સ્ટેટ છે આપણે સ્ટેટ ઓફ હેલ્થ લાસ્ટ જે લેક્ચર છે એમાં વાત થઈ વોટ ઇઝ મોર્બિડ સ્ટેટ. સો ધેટ ઇઝ ટુ સે ફ્રોમ એફોરિઝમ નંબર 6th to 16th ધ હોલ ડિઝીઝ પ્રેઝન્ટ, જે હોલ ડિઝીઝ પ્રેઝન્ટ છે મતલબ જે મોર્બિડ સ્ટેટ છે એ ડિરેન્જમેન્ટમાં છે, મોર્બિડ સ્ટેટમાં છે, સ્ટેટ ઓફ હેલ્થ એન્ડ ચેન્જ ઇટ ઇન્ટુ ધ હેલ્થ. હવે એને મોર્બિડ સ્ટેટમાંથી ડિરેન્જમેન્ટ ઓફ ધ હેલ્થમાંથી જે હેલ્ધી કન્ડિશન છે એમાંથી હેલ્ધી કન્ડિશનમાં લઈ જવાની છે સ્ટેટ ઓફ હેલ્થને. એન્ડ ધેટ ઓલ મેડિસિન્સ ક્યોર વિધાઉટ ધ એક્સેપ્શન, જે અહીંયા ધેટ ઓલ મેડિસિન મતલબ અહીંયા ઓનલી હોમિયોપેથિક મેડિસિનની વાત છે. ઓલ મેડિસિન મીન્સ કે એલોપેથિક, એન્ટીપેથિક, આઇસોપેથિક મીન્સ ઓલ મેડિસિન નહીં, બટ ઓનલી
હોમિયોપેથિક મેડિસિન્સ ક્યોર એન્ડ વિધાઉટ ધ એક્સેપ્શન, કોઈ પણ એક્સેપ્શન વગર ક્યોર કરશે. એન્ડ ધોઝ ડિઝીઝ હુઝ સિમ્ટમ્સ મોસ્ટ નિયરલી રિસેમ્બલ ધેર ઓન. રિસેમ્બલ ઇટ મીન્સ સિમિલર, મતલબ જે મોસ્ટ સિમિલર મેડિસિન હશે, હોમિયોપેથિક મેડિસિન એ મોસ્ટ સિમિલર છે અને એ જો પ્રિસ્ક્રાઇબ થશે તો એ રેપિડલી જેન્ટલી ક્યોર થશે એન્ડ ઓલ્સો પરમેનન્ટલી. એન્ડ લીવ નન ઓફ ધેમ અનક્યોર્ડ, એટલે કોઈ પણ સિમ્ટમ અથવા કોઈ પણ ડિઝીઝ છે એ લીવ નન ઓફ ધેમ ક્યોર, એ અનક્યોર્ડ નહીં રહી જાય, બધા જ જે સિમ્ટમ્સ છે અથવા ડિઝીઝ છે એ ક્યોર થઈ જશે.